ભરૂચ જિલ્લામાં દારૂ વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત એલસીબી પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે। અંકલેશ્વર નજીક કરજણ સિંચાઈ યોજનાના રેસ્ટ હાઉસ સામે રોડ ઉપરથી લક્ઝરિયસ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી મળી હતી કે એક લક્ઝરિયસ કારમાં વિદેશી દારૂ ભરેલ જવાનો છે, જે હાઈવે પરથી અંકલેશ્વર થઈને ભરૂચ તરફ જવાની છે। બાતમીના આધારે પોલીસ ટીમે કરજણ સિંચાઈ યોજના રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી થોડા સમય બાદ બાતમી મુજબની કાર આવતા તપાસી, જેમાં અંદરથી 655 વિદેશી દારૂની બોટલો મળી આવી। પોલીસે સ્થળ ઉપરથી અંદાજે ₹2,97,000નો વિદેશી દારૂ, એક લક્ઝરિયસ કાર મળીને ₹6,57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। કાર્યવાહીમાં ભરૂચના મલબારી દરવાજા જુમ્મા મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ તોકીર ઉર્ફે રઈસ અબ્દુલ હમીદ શેખને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતો સંજય પાટીલ સહિત કુલ 6 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે। સમગ્ર મામલે એલસીબી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।